હાલો ભાઈ, આજે આપણે રવાની આઈટમ એક બનાવવાની છે. તમે જોજો, નાસ્તામાં મજા આવશે ને ગમે ત્યારે બનાવી શકો છો. અને જાડો રવો લેવાનો. અને આ લોકો વધારે સૂજી બોલે છે, બરોબર? તો જાડો રવો લેવાનો, બહુ મજા આવશે નાસ્તામાં. હાલો, હવે એને બનાવવાની રીત દેખાડીએ. સૂજીનું પેકિંગ છે. પેકિંગનો રવો લાવવાનો, છૂટો લાવો તો જાડો લાવવાનો. આવો જાડો લાવવાનો, જુઓ આવો જાડો લાવવાનો રવો. પાણી નાખવાનું ખાલી, અને મીઠું નાખવાનું. હા, નાખવાનું છે ઘડીક પાણી. આમાં પાણી બહુ જોવે એટલે થોડું ખમાય પાણી નાખવાનું, થોડુંક લાટ નાખવાનું પાણી, પતલું કરવાનું. કારણ કે આ છે ને પછી આ રવો ફૂલે ને એટલે પાણી હોઈ જાય હાવ. ખમાય પાણી નાખવાનું, એટલું પાણી નાખી દેવાનું. આવી રીતના ઢીલું કરવાનું, બરોબર ને? ઢીલું કરી નાખવાનું. અને પછી એમાં જરૂર મુજબ એમાં જોઈએ એટલું મીઠું નાખી, આપણે કહે ને સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. સિંધવ છે એટલે મેં વધારે નાખ્યું થોડું. તમારે નાખી દેવાનું તમારી રીતે. આ પલાળ દેવાનું મીઠું નાખીને, પછી અડધો કલાક રહેવા દેવાનું. હવે આ પલાળવા મૂકી દેવાનું છે. આને ઢાંકીને મૂકી દેવાનું. અડધો કલાક આને ઢાંકીને આમ મૂકી દેવાનું છે. ઓકે, ચાલો. થઈ ગયો છે. હવે આમાં મસાલો કરવાનો છે. હવે એટલી વસ્તુ નાખવાની. આ ગાજરને ખમણવાનું છે. અને પછી કાંદા. હા, પછી કાંદા, ટામેટા, કોબી એટલું નાખવાનું. ખમણીને આમાં નાખી દેવાનું. અચ્છા. હાલો, ગાજરનું થઈ ગાજર ગયું. નાખવાનું. હવે એક પીસ નાખી દો ને તોય હાલે. હા, બરાબર છે. લાટ સૂજી હોય તો 2 પીસ નાખવાના, નકર 1. હા, બરાબર. હવે આની પછી હવે પછી હાલો, હવે કોબીનો વારો છે એમ ને? હાલો, હવે કોબી અડધી. બધી. એમ નહીં? હા, એ તો ઓલું પેડ્યું બટકું નહીં નાખવાનું? નહીં. અચ્છા, આ એક જ નાખી દેવાની. એક શીર જેટલી. અચ્છા, અડધું ફાટું નાનું. ફાટું નાખો તો હાલે. હવે કેવું શું લેવાનું? હવે અચ્છા, હા, ચાલો. હાલો, ડુંગળી ખમણી 2 નંગ. 2 નંગ થઈ ગયા. હા, 2. હવે હેનો વારો? ટામેટા 2. 2 ટામેટા. આ જાડો રવો પલાળી નાખવાનો. મીઠું થોડુંક માપસર લેવાનું, સ્વાદ લાગે એટલું. અને આમાં આપણે ગાજર, કોબી અને કાંદા ખમણી નાખી દેવાના. હાલો, ટમેટા થઈ ગયા. 2 ટમેટા નાખી દેવાના. 2 નંગ. હવે થઈ જાય આપણે એમ. હા, હવે આમાં ધાણા નાખવાના. આની મિક્સ કરી દેવાનું. હે? બધું મિક્સ કરી દેવાનું. ધાણા અને આદુ મરચી. શાકભાજી વધારે નાખો તો વધારે ટેસ્ટ આવે. અને તીખું કરવા માટે? તીખું કરવા માટે આદુ મરચી, ધાણા. અચ્છા. આદુ મરચીની પેસ્ટ કરવાની ને, ગ્રેવી શું કે? પેસ્ટ. પછી એ નાખી દેવાનું. હા, પછી નાખવાનું આમાં મસાલામાં. ધનિયા નાખવાના. હવે આમાં કોથમરી નાખવાની. અને આદુ મરચીનું જે પેસ્ટ જેવું તૈયાર કરી નાખ્યું છે એ બધું નાખી દેવાનું. હા, પીસીને નાખી દેવાની.
આપણા ધાણા નાખવાના. આદુ મરચી કાઢવાનું, મોળો કાઢવો ને તમારે, પછી નાખો. हाँ थोड़ा मेरा अलग निकालना. माला बहन, ओ माला जी, आप रोना नहीं. रोने से कुछ नहीं होगा, दर्द तो होगा ही थोड़ा. हमें भी चाहिए भाभी माँ. ये भाभी माँ देने वाले नहीं है, दूर है ना इसलिए. મોળું કાઢ લો થોડું. हाँ चलो आगे तैयार था, वार नहीं लगे कहीं. अभी हो जाएगा तैयार. हाँ तो स्टील का है ना इसलिए. નહીં જલતા હે. अच्छा हाँ, हाँ स्टील का है ना इसलिए उसको जलता नहीं है. બસ જો આવી રીતે બનાવી નાખવાનું. આપણે દેશીમાં પુડલા બનાવીને એ ટાઈપ બને, પણ જાડું રાખવું પડે થોડું. ચાલો ભાઈ હવે તૈયાર થઈ ગયું. ભાઈ અમે તો આ લોકો ઉત્તપમ કહીએ છીએ. ખાવામાં બહુ મજા આવે, ટેસ્ટી લાગે. ચાલો ભાઈ હવે તૈયાર.